નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ન્યૂ ઓમ શાંતિ સ્કૂલ મોરબી ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારું નામ ઝાલા ભાવનાબા, સબ્જેક્ટ હિન્દી, સ્ટાન્ડર્ડ 8, જેમાં આજે આપણે ઇકાઈ 6 ભરત, જેના લેખક છે રાજા લક્ષ્મણસિંહ, જેના ભાગ 2 વિશે આજે આપણે થોડો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ સામે પાઠ્યપુસ્તક રાખવાની છે. આગળના લેક્ચરમાં આપણે પાના નંબર 36 અને 38નો અભ્યાસ કરી લીધો. હવે આજે આપણે પાના નંબર 38 ઉપરનો અભ્યાસ કરીશું. દૂસરી તપસ્વીની, હે બળભાગી યહ ઋષિકુમાર નહીં હે. બીજી તપસ્વીની કે છે, હે બળભાગી આ ઋષિકુમાર નથી. દુષ્યંત, સત્ય હે ઉસકે નામ હી એસે સાહસ કે હે. સાચું છે, એનું નામમાં જ એટલું બધું સાહસ એટલે કે હિંમત છે. यह ऋषिकुमार नहीं जान पड़ता. आ कोई ऋषिकुमार जनातो नहीं, परंतु मैंने तपोवन में वास देख इसे ऋषिपुत्र जाना है. परंतु आ बाळक छे ए तपोवननी अंदर इने रेता जोयेलो छे, एला माटे हूँ इने ऋषिपुत्र कहीने बोलाव्यो. बच्चे की हथेली को अपने हाथ में लेकर स्वयं से बाळकनी हथेळीने पोताना हाथमां लईने पोते कहे छे, ओहो, जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ है तो जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होता होगा. अरे आनो हाथ अडता मने आटલું સુખ પ્રાપ્ત થાય છે તો આ જેનો પુત્ર હશે એ કેટલો ખુશનસીબ હશે. दूसरी तपस्विनी, दोनों की ओर देखकर बड़े अचंभे की बात है. दूसरी तपस्विनी બંને બાજુ જોવે છે અને કહે છે, અચંભે એટલે આશ્ચર્યની વાત છે. दुष्यंत, तुम्हें क्यों अचंभा हुआ? दुष्यंत पूछे छे, तने केम आश्चर्य थयुं? दूसरी तपस्विनी, इसलिए हुआ कि इस बालक की और तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मान ली. बीजी तपस्विनी કહે છે કે આ બાળકનું મોઢું અને તમારું મોઢું મળતું આવે છે અને તમારી વાત तुम्हें जाने बिना भी उसने तुम्हारी बात मान ली. तने ओळखतो નથી, તમને ઓળખતો નથી આ બાળક, છતાં પણ એ બાળકે તમારી વાત માની લીધી. दुष्यंत, बच्चे को गोद में उठाकर, हे तपस्विनी, जो यह ऋषि कुमार नहीं है तो किस वंश का है? दुष्यंत બાળકને તેડી લે છે અને કહે છે કે હે તપસ્વિની, જો આ ઋષિકુમાર નથી તો આ બાળક કયા વંશનું છે? दूसरी तपस्विनी, यह पुरुवंशी है. दूसरी तपस्विनी કહે છે કે આ બાળક પુરુવંશી એટલે કે આપણા પૂર્વજોના વંશનું બાળક હશે. दुष्यंत, स्वयं से, इसलिए इसकी सूरत मुझसे मिलती है. એટલા માટે આનો ચહેરો છે એ મારા ચહેરા સાથે મળતો હોય છે. बच्चे को गोद से उतार कर, पुरुवंशियों में यह रीति तो निश्चित है कि युवा अवस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं. પછી કહે છે દુષ્યંત બાળકને નીચે ઉતારીને કે હા, પુરુવંશીનું એક રીત હોય છે નિશ્ચિત કે યુવા અવસ્થાની અંદર જ્યારે હોય છે ત્યારે મહેલોની અંદર રહીને પૃથ્વીનું રક્ષણ અને પાલન કરતા હોય છે. और वृद्धावस्था आने पर वन में जितेंद्रिय तपस्विनियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं. અને જ્યારે વૃદ્ધાવસ્થાની અંદર પોતે આશ્રમની અંદર વૃક્ષની નીચે ઝૂંપડી બનાવીને રહેતા હોય છે. देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा? देवता जेवी आ बाळकनी अंदर शक्ति छे तो आ कोई साधारण मनुष्यनो पुत्र लागतो नहीं. दूसरी तपस्विनी, हे परदेसी, तेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है. બીજી તપસ્વીની કહે છે, હે પરદેશી, તારો સંદેહ એટલે કે શંકા, તારી શંકા ત્યારે દૂર થશે જ્યારે તને ખબર પડશે કે આ બાળકની માતા છે એ મેનકા નામક અપ્સરાની દીકરી છે. उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ. आना प्रतापे જ આનો જન્મ આ દેવલોકની અંદર, આ તપોવનની અંદર થયેલો હોય છે. दुष्यंत, मन में यह तो बड़े आनंद की बात सुनाई, इससे कुछ और आशा बढ़ी. दुष्यंत કહે છે કે હા, તમે સરસ વાત સંભળાવી, આનાથી હજી થોડી વધારે આશા જાગશે. इसकी माता किस राजर्षि की पत्नी है? आनी माता क्या राजा की पत्नी है? दूसरी तपस्विनी, जिस राजा ने अपनी अविवाहित स्त्री को बिना अपराध छोड़ दिया है इसका नाम मैं न लूँगी. दूसरी तपस्विनी કહે છે કે રાજાએ આ વિવાહિત સ્ત્રીને અપરાધ વિના છોડી દીધી છે એવા રાજાનું નામ હું મારા મુખમાંથી લઈશ નહીં. दुष्यंत, स्वयं से, यह कथा तो मुझ पर लगती है. दुष्यंत स्वयं કહે છે કે આ કથા મારા કથા જેવી લાગે છે.
ભલા અબ ઇસ બાલક કે માँ કા નામ પૂછું, હવે આ બાળકની માતાનું નામ કેવી રીતે પૂછું? પહલ તપસ્વીની મિટ્ટી કા મોર લેકર આતી હૈ. પહેલી તપસ્વીની માટીનો મોર લઈને ત્યાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનું તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ. આના પછીનો અભ્યાસ આપણે પછીના લેક્ચરમાં કરીશું.